તો સ્વાગત છે આજે આપણા મારવાડી વ્લોગમાં। તો આજે બોલવાનું છે મારવાડીમાં અને આજથી વ્લોગ આવશે મારવાડીમાં। તો વાત જોડે પરિવર્તનો એમ હતી કે એવું હતું કે આપણે ગેસરો બાટલો થોડો હતો પૂરો હતો, ગેસરો બાટલો ભરાવો તો પડીએ, વરના રોદવારો કટે તો માસું રોદવારે તકલીફ ઘણી હોય કે એની સારું આપણે ગેસરો બાટલો પહેલો ભરાવવો પડે, એની પછી જ વાત હતા। મોન એક બીજો ભાઈ જે કે આ જે દેખાય ચલાવી રહ્યો, ડ્રાઇવિંગ કરી રહ્યો, આ બે ભાઈ ગયા હતા બાટલો ભરાવા, વસમાં ગાવડા મળીએ તો ગાવડા તો દેખો કતરે ખુશ તો કેમ નહીં, મેઘરાજાનું આગમન એવું હોય કે અત્યારે ખુશ તો થોડા રહેવાના। પછી આપણે આવી ગયા હતા ગામમાં આવીને આપણે ભરાવાનો હતો બાટલો તો ભરાઈ પરો હતો, અને પછી થોડું કોમ હતું ડીસા, આપણે તો ડીસા નીકળ્યા પરા, પણ ડીસા મેઘરાજાનો વરસાદની બહુ હતું, અત્યારે જોઈ લો ખાલી કેવું પાણી કેટલું ભરાયેલું પડ્યું હોય। એવું હોય કે પાણી વધારે હોય કે અત્યારે થોડો મજા થોડા કિરકિરા કરે પરા, પણ ભાઈ ચશ્મા લગાવી પણ આગળ જો ડ્રાઇવિંગ કરે જશે કે ફોર્ચ્યુનર ચલાવે પરો, સોરો હોય પણ ફોર્ચ્યુનર ચલાવે ને એવો સોરો લાગે। અત્યારે પછી ઉડાથી ગયા સીએનજી પેટ્રોલ પંપ અઠે ભાઈ હેંગોન આમંત્રણ હે કે અઠે આવીને ખાઈને ખાવા જતો ખાણો હવે હતું ઓ મારો શું તો નદીઓરું નીર એડે જોડે અત્રું તો પોણી પડ્યું હોય, નેટ બાઇક કાઢ્યો, બાઇક નહોતો નીકળતો હોય કે મારો બાઇક તો ફસાઈ બ્રો, પલ્લા મગો ગુજરાતી બેન ફસાવે બાઇક તો કટે મેળ પડવા ભાઈ, મેં ફસવાનો નીકળ્યો બ્રો બાઇક। અને પછી મેં નવો કેમેરો નખાયો એક 3D રૂમ, વો પણ વનનું વ્યૂ તો જુઓ, એનું વ્યૂ કાં આખું પ્રો આવે કેમ કે ઝૂમ વધારે કરે મારું પોકે મોટે, એને પછી વો ભાઈ કે મારે કેમેરો નડે હે એમ કરી મારે કેમેરો નેસો કીધો પૂરો। અત્યારે પછી આવી ગયા હતા બગીચા સર્કલે, સોરી બગીચાની એન્ટ્રી પાડી હતી બગીચા સર્કલ હમી જવા માટે, અને પછી જોઈએ તો દિશા થોડું બદલાણું લાગે, પણ કા લાગે એવો ખબર કોઈ નહીં પડતો। પછી પેલા ભાઈને પૂછ્યું મૂકે દિશામાં થોડો ચેન્જ કેમ લાગે, આ દિશા કેમ અલગ લાગે, વણી કીયો કે આ જો થોડું સ્ટીકર થોડો બદલાઈએ, સ્ટીકર કોઈ હતો પહેલાં તો સ્ટીકર તો નહોતો મને થોડો ખબર હતો, તો પછી જોયું તો સ્ટીકર તો પૂરો લગાવીએ, વીઆઈપી સ્ટીકર હોય તો કતરા મજા આવે। અત્યારે એમ કરતાં જતા હતા ઓટોવાળો આગળ જતો, ઓટોવાળો સાઈડ નહોતો દેતો, આ પછી ફોર્ચ્યુનર નીકળી બાજુમાંથી દિલ ખુશ ઉપરું ગાર્ડન ઉપરું, સિટીવાળા નહીં કહેતા કોઈ દિલ ગાર્ડન હું એમ દિલ મારું પણ ગાર્ડન ઉપરું, અને વચ્ચે આપણે નીકળી ગયા ડીસા બગીચા સર્કલથી થોડા આગળ આપણે જવાનું તો કટે વો મને ખબર નહોતો, ભાઈ કે મતલબ એક હેરથી દુકાને લઈને જાઉં કે વોટે તાર મોબાઈલ રિપેર વહીએ, તો વાત જડે એમ હતી ડીસા આવવાનું કારણ એ હતું કે જાણું તું મારે મોબાઈલ રિપેર કરાવો, મારે મોબાઈલ તો રેડી હતું પણ મારું ચાર્જિંગ ઓછું હોય કે તો ચાર્જિંગ ભરવું પડે કે અત્યારે। પછી રાતે આ ઓપ્પો અને સેમસંગના જે દેખાય દુકાનો છે પણ દુકાનો હેંગ થોડી બંધ હતી, તો વઠે મેળ નહીં પડ્યો, તો થોડા આગળ અહીંયા લાલ કલરનું મહેન્દ્રા પડ્યું, કાળા કલરનું બીજું મહેન્દ્રા પડ્યું, હવે તો કાળો લાલ જ ફેદા હુઆ છે। પછી આપણે જવાનું હતું નવા બસ સ્ટોપ હમો, તો નવા બસ સ્ટોપ હમણાં નીકળી આપણે વઠે કેમ જાઓ તો વઠે આપણે ગોકુળવાળો કોઈ કરીને કોઈ હે દુકાનવાળો કે વઠે જાણો તો વઠે જપરા, પછી ભાઈને ફોન આવ્યો કે ગોકુળવાળા પાસે નહીં જાણો ને બીજા જતો રહ્યો, તો ભાઈ વઠાથી મત ટમકાઈએ બીજી જગ્યાએ, તો બીજી જગ્યાએ કયો જ તો વો પણ કહી દીધું તો ખાલી। તો આવી ગયા આપણે નવા બસ સ્ટેશન હોમાં, નવા બસ સ્ટેશનની શું કોમ હતું કોમ હતું સારું થઈને કહીએ પૂરું હમણાં આ હોટલ દીપક આવી ગઈ, સોરી દીપક હોટલ તો ભમીને પાછા આવ્યા હોતે હો, ઓળાથી આ દીપક હોટલથી માર્યો યુટર્ન ને નીકળી ગયા ઘરમાં કોમ કાપવું વો વિડીયો હું બતાવત, પણ કાંક તો કે મારી જ ફોન રિપેર હોય કે વણમાં થોડા લોસા પડી ગયા હા બીજું કોઈ નહીં। પછી આપણે પાછા ઉઠાવી નીકળ્યા ને આ જો આપણી હેરસ્ટાઈલ તો જો શું ઉડે ભાઈ, બાઇક લીધું ને 50 કરોડના સસમે ઠઠાઈ હતા આપણે મને વચ્ચે એવું કે સ્ટોરી આવી યાર, સ્ટોરી આવીને થોડો ઝઘડો દેખ્યો, ઝઘડો તો દેખો આ બિહારી બિહાર કટાકને આવ્યું હોય કે પણ બિહારના બે છોકરા ઝઘડાતા તો દેખવાના મજા આવી યાર, પાછો કયો જીતે કયો હારે એમ કરીને સડાવા દઈને ઝઘડાઈને મોઢાથી ચૂપચાપ નીકળ્યો। બીજા વ્લોગમાં સ્વાગત કરું, થોડું આવજો।